નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સાબળિયા કુલદીપ. શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન અને એમાં આપણે ભણી રહ્યા હતા મનુષ્યો સૂક્ષ્મજીવો છે. સૂક્ષ્મજીવો આપણા મિત્ર છે કે શત્રુ. આને અંતર્ગત તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, મિત્ર કે શત્રુ સાબિત કરો. તો એમાં આપણે ભણી ગયા હતા કે સૂક્ષ્મજીવો આપણને કેવી રીતે ક્યાં ક્યાં નુકસાન કરે છે. નુકસાન કરવામાં તો તે આપણને ખોરાક બનાવે છે, ખોરાકને દૂષિત કરે છે, તેવું આપણે ભણી ગયેલા છીએ. તો આગળ જોઈએ. તો હવે આપણે હતું આગળ કે ગરમી તેમજ ઠંડીથી સારવાર. તમે એની આગળ શર્કરાની મદદથી જાળવી શકાય છે, મીઠાને દ્વારા જાળવી શકાય છે, તેવો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે જોઈએ તેલ તેમજ વિનેગર. તેલ તેમજ વિનેગર વડે જાળવણી. વિનેગર વડે જાળવણી કેવી રીતે કરવામાં આવતી હશે? તેલ તમે જોયું હોય તો કે આપણું અથાણું બનાવવામાં આવે છે, એમાં તેલ નાખવામાં આવતું હોય છે. અને વિનેગર શું છે? તો વિનેગર એક ખાટો પ્રવાહી પદાર્થ હોય છે જે શાકભાજીઓમાં નાખવામાં આવતો હોય છે. તેલ તેમજ વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે થાય છે. અથાણાને બગડતા અટકાવવા કોનો ઉપયોગ થાય છે? તેલ તેમજ વિનેગરનો થાય છે. કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. તેની હાજરીમાં બેક્ટેરિયાનું શું થાય છે? મૃત્યુ પામે છે, મરી જ જશે. એટલે આપણને કોઈ નુકસાન થશે નહીં. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. શેમાં? શાકભાજી, માછલી અને ફળ તથા માંસ. ફળ તથા માંસ આની જાળવણી શેના વડે કરવામાં આવે છે? તેલ તેમજ વિનેગર વડે આની જાળવણી કરવામાં આવે છે. ચલો આગળ શેના વડે જાળવણી કરવામાં આવે છે જોઈએ. તો હવે છે ગરમી તેમજ ઠંડીથી સારવાર. ગરમી તેમજ ઠંડીથી સારવાર. ચલો ગરમી તેમજ ઠંડીથી સારવાર. તમે જોયું હશે કે તમારી મમ્મી દૂધ છે, આપણે માનો કે સાંજે જમી લીધું હોય, પછી થોડુંક દૂધ વધે છે, એ દૂધને આપણી મમ્મી શું કરે છે? ગરમ કરીને ફ્રીજમાં મૂકી દે છે. તો આવું શા માટે કરે છે? તો આપણને ખબર છે કે દૂધ બગડી જાય નહીં એટલા માટે. જો બગડેલું દૂધ આપણે પીશું તો આપણે શું થશું? માંદા થશું. હવે આ બગડેલું દૂધ શા માટે થતું હશે? તો તેમાં રહેલા બેક્ટેરિયાના લીધે. તેમાં રહેલો બેક્ટેરિયા છે તે દૂધને શું કરે છે? બગાડી નાખે છે. પરંતુ આપણે એ બેક્ટેરિયાથી આપણા દૂધને કેવી રીતે બચાવીએ એના માટે જોઈએ. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. તો આમાં એક જોઈએ કે નીચું તાપમાન જે સૂક્ષ્મજીવો છે જે આપણને નુકસાન પહોંચાડતા હોય છે ની વૃદ્ધિ શું કરે છે? અટકાવે છે. નીચા તાપમાન હોય એટલે કે ફ્રીજમાં જો આપણે શાકભાજી કે એવું કંઈ રાખેલું હોય તો વધારે ભાગ બગડતા હોતા નથી. તો આના માટે હોય છે. આગળ જોઈએ તો કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી? મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુ રહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ છે. પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? આ પરીક્ષામાં તમારે પૂછાય એવું છે. તો જોઈએ પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? આ એક પ્રક્રિયા છે જેમાંથી આપણે દૂધને પસાર કરવાનું હોય છે. પેસ્ચ્યુરાઇઝ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? તો દૂધને 70 સેલ્સિયસ તાપમાને 70 સેલ્સિયસ તાપમાને શું કરવામાં આવે છે? ઉકાળવામાં આવે છે. ઉકાળવામાં આવે છે. પછી તો પછી તેને એકદમ શું કરવામાં આવે છે? ઠંડુ પાડી દેવામાં આવે છે.
15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે, પછી તરત જ ઠંડુ કરી તેને સંગ્રહ કરી દેવામાં આવે છે. તરત ઠંડુ કરી સંગ્રહ કરવામાં આવે છે. તો જો આવું કરવામાં આવે તો આપણું દૂધ બગડતું હોતું નથી. આવીને આવી પ્રક્રિયા જે આપણે પાઉચમાં દૂધ પીવીએ છીએ ને એમાં પણ આવી જ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. તો આવું આ પ્રક્રિયાથી દૂધ બચાવીએ છીએ. તો આવી પ્રક્રિયા શોધી કોણે? તો એમનું નામ છે લુઈસ પાસ્ચર. જો આ પેસ્ચ્યુરાઇઝેશનમાંથી જે પેસ્ચ્યુ છે ને એ એમના નામ ઉપરથી છે, લુઈ પાસ્ચર. ખાસ નામ પરીક્ષામાં પૂછાય એવું છે, યાદ રાખવાનું છે કે આમને જ આ પ્રક્રિયા શોધી છે કે જેના દ્વારા આપણું દૂધ બગડતું હોતું નથી. આ પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી જ તેને શું કહેવામાં આવે છે? પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. ચલો, ગરમી અને ઠંડીથી સારવાર. હવે હજી એક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ખોરાકને બચાવી શકીએ છીએ અને તે છે સંગ્રહ અને પેકિંગ. સંગ્રહ અને પેકિંગ વડે. ચલો, આના દ્વારા કેવી રીતે બચાવી શકાય આપણા ખોરાકને? તો તમે જોયું હોય કે આજકાલનો સૂકો મેવામાં કોણ આવે? તો સૂકા મેવામાં બદામ અથવા તો બીજા કોઈ એવા ફળો હોય છે જે પ્લાસ્ટિકના પેકિંગમાં કોટન થયેલા હોય છે, તથા શાકભાજીને પણ સમાવેશ છે. હવાચુસ્ત પેકેટમાં વહેંચવામાં આવે છે જેનાથી સૂક્ષ્મજીવો વડે બચાવી શકાય છે. હવાચુસ્ત પેકિંગમાં કોણ રાખવામાં આવે છે? સૂકો મેવો અને ફળ, જેનાથી શું કરી શકાય છે? તો સૂક્ષ્મજીવોથી બચાવી શકાય છે. તો બસ આ છેલ્લું હતું કે અનાજને સૂક્ષ્મજીવોથી કેવી રીતે બચાવવામાં આવે છે સંગ્રહ અને પેકિંગ વડે. ચલો, હવે આપેલા પાઠનો આપણે છેલ્લો ટોપિક જોઈએ છીએ, નાઇટ્રોજન સ્થાપન. આ નાઇટ્રોજન છે શું? નાઇટ્રોજન શું છે? એક વાયુ છે. આ વાયુ હવામાં ભળેલો હોય છે. તમને ખબર છે કે આપણે શ્વાસ લેવા માટે કયા વાયુની જરૂર પડે છે? ઓક્સિજન. અને કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. પરંતુ ઓક્સિજન 21% છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ 0.03% જેવું કંઈક સમથિંગ છે. સૌથી વધારે વાતાવરણમાં કયો વાયુ છે? નાઇટ્રોજન. આ નાઇટ્રોજનનો માનવી અથવા તો બીજા કોઈ પ્રાણીઓ ઉપયોગ કરતા હોતા નથી, પરંતુ આ નાઇટ્રોજનનો ઉપયોગ ક્યાં થાય છે અને કેવી રીતે વાતાવરણમાંનો નાઇટ્રોજન જમીનમાં અને જમીનમાંનો નાઇટ્રોજન વાતાવરણમાં જાય છે એના વિશે અભ્યાસ કરવાનો છે. ધોરણ 6 અને 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે તમે અભ્યાસ કરેલો છે. આ એક નામ યાદ રાખજો, રાઇઝોબિયમ. પરીક્ષામાં બહુ પૂછાય છે. બેક્ટેરિયા આ શું કરે છે તો વિશે અભ્યાસ કરેલો છે. તો આ હવામાનના નાઇટ્રોજનનું વિસ્થાપન કરીને જમીનમાં કરે છે અને તેનો ખાવામાં ઉપયોગ કરતો હોય છે. તે સિમ્બિકુળની વનસ્પતિમાં નાઇટ્રોજનની સ્થાપનમાં મદદ કરે છે. આ ક્યાં આવેલો હોય છે? સિમ્બિકુળ. એક કુળ છે, સિમ્બિકુળની વનસ્પતિ, જે શું કરે છે? નાઇટ્રોજનની સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બિકુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. એટલે કે માનો કે કોઈ વૃક્ષ હોય, એને મૂળ હોય, મૂળ, તો એ જગ્યાએ રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલો હોય છે, જે હવામાનનો નાઇટ્રોજનનું શેમાં ફેરવશે? જમીનમાં. અને જમીનમાં ફેરવી દે, ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરશે. સ્થાપન એટલે કે ફેરવી દેવું. તો આ જે વૃક્ષ હોય, વૃક્ષ તે તેનો ઉપયોગ કરી શકશે. એટલા માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં આવેલો હોય છે? સિમ્બિકુળની વનસ્પતિ. હવે સિમ્બિકુળની વનસ્પતિમાં કઈ વનસ્પતિ આવે? તો તેમાં એક યાદ રાખવાનું છે, વટાણા. વટાણા. બીજું વાલ. બે વ નામ યાદ રાખવાના છે, વટાણા અને વાલ. તો વટાણા અને વાલના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલો હોય છે અને એમનું કુળ કયું છે? સિમ્બિકુળ. ક્યારેક વીજળીના ચમકારા વડે
તમે જોયું હોય તો ચોમાસામાં વીજળી થતી હોય છે ત્યારે શું થશે તો વીજળી જે આકાશમાં થતી હોય છે અને ત્યાંથી જમીનમાં અથવા તો જમીનની ઉપરલી સ્તરમાં હોય છે તો જ્યારે તે ચમકારો થયા ત્યારે જે હવામાંનો નાઇટ્રોજન જે વીજળીના સંપર્કમાં આવેલો હશે તે ક્યાં ઉતરી જશે જમીનમાં એટલે કે જમીનમાં શું થશે સ્થાપન થશે હવામાં જે 78% જેટલો જે નાઇટ્રોજન છે એ વીજળીના ચમકારામાં જેટલો પણ નાઇટ્રોજન આવશે આજુબાજુમાં તે ક્યાં જતો રહેશે પાછો જમીનમાં જતો રહેશે હવે જમીનમાંથી પાછો વાતાવરણમાં જતો હોય વાતાવરણમાંથી પાછો નાઇટ્રોજન જમીનમાં આવતો હોય પરંતુ એનું સરેરાશ તાપ જે માપ છે એ 78%ની આજુબાજુમાં જ રહેતું હોય છે નકરો બધો જમીનમાં પણ નથી જતો અને નકરો વાતાવરણમાં પણ જતો હોતો નથી આગળ જોઈએ પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે ચાલો તેના વિશે ભાગમાં સમજીએ નાઇટ્રોજન ચક્ર પરીક્ષામાં બહુ વધારે પૂછાય એવું છે નાઇટ્રોજન ચક્ર સાવ સહેલી રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું સૌથી પહેલા આપણે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે નાઇટ્રોજન ચક્ર એનો પહેલો પોઈન્ટ છે કેટલા ટકા છે પરીક્ષામાં પૂછાય 78% નાઇટ્રોજન વાયુ હવામાં ભળેલો હોય છે નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે જેમ કે પ્રોટીન ક્લોરોફિલ ન્યુક્લિક એસિડ તેમજ વિટામિનમાં તે હાજર હોય છે વનસ્પતિ તથા પ્રાણીઓ વાતાવરણમાં નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી વનસ્પતિ કે પ્રાણીઓમાં આપણે પણ આવી જઈએ ઉપયોગ કરી શકતા નથી કેવો સીધો થતો નથી તો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે તે નીલહરિત લીલ છે તે બેક્ટેરિયા વડે ક્ષારોમાં જમીનમાં રૂપાંતર કરે છે હવામાં જે 78% છે એમાંથી અમુક નીલહરિત લીલ જો પહેલા એક નામ યાદ રાખ્યું હતું આપણે રાઇઝોબિયમ અને હવે બીજું ખાસ નામ યાદ રાખવાનું છે નીલહરિત લીલ આ બંને હવામાંનો જે નાઇટ્રોજન છે તેને જમીનમાં શું કરે છે ભેળવે છે જમીનમાં વિસ્થાપન કરે છે નીલહરિત લીલ દ્વારા બેક્ટેરિયાનું જમીનમાં રૂપાંતર થાય છે પછી ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગમાંથી ભૂમિમાં મૂળતંત્ર દ્વારા કરે છે જમીનમાં જો નાઇટ્રોજન ભળી ગયો એના દ્વારા વનસ્પતિ શું કરશે એને મૂળ દ્વારા ઉપયોગ કરે છે એવું નથી કે અહીંથી આવી રીતે જ જાય છે એવું નથી આ પ્રોસેસ સતત ચાલુ જ રહે છે કે અહીંથી હવામાં જાય છે ને હવામાંથી પાછો જમીનમાં આવે છે તો વાતાવરણમાંથી જમીનમાં કઈ રીતે આવે છે તો એક તો આપણે જોઈ ગયા કે વીજળીના ચમકારેથી વીજળીનો ચમકારો થાય એટલા માટે જે હવામાં એના સંપર્કમાં જેટલો નાઇટ્રોજન વાયુ આવી ગયો હોય તે ક્યાં જતો રહેશે ડાયરેક્ટ જમીનમાં જતો રહેશે બીજી રીતે જમીનમાં ક્યાંથી જાય છે હવામાંનો નાઇટ્રોજન તો નીલહરિત લીલ છે જે બેક્ટેરિયા રહેલો હોય છે તે ક્ષારોને જમીનમાં સ્થાપન કરે છે એટલે કે જમીનમાં ભેળવી દે છે આપણે જોઈ ગયા કે હવામાંથી જમીનમાં કેવી રીતે જાય છે હવે જમીનમાંથી હવામાં કેવી રીતે જાય છે એ જોઈએ તો સૌથી પહેલા તો જમીનની ઉપર શું ઉગે છે વનસ્પતિ તો વનસ્પતિઓ તેના મૂળ દ્વારા નાઇટ્રોજનને ખોરાક માટે ઉપયોગ કરે છે વનસ્પતિઓને કોણ ખાય છે પ્રાણીઓ ખાય છે તો વનસ્પતિઓમાંથી એ નાઇટ્રોજન ક્યાં જતો રહ્યો પ્રાણીઓ માટે પ્રાણીઓ વનસ્પતિઓ ખાતા હોય છે ને તે હવે પ્રાણીઓનું શું થાય છે તો તમે જોયું હોય તો પ્રાણીઓને બીજા પ્રાણીઓ ખાઈ લેશે અથવા તો પ્રાણીઓ મરી જાય છે છેલ્લે તો જ્યારે મરી જાય ત્યારે તેઓના મૃતદેહો ક્યાં હોય છે જમીન ઉપર હોય છે જમીન ઉપર હોય એટલા માટે તેઓના મૃતદેહ જમીનમાં ભળી જાય છે અને પાછો નાઇટ્રોજન ક્યાં જતો રહે છે પાછો જમીનમાં તો આ ચક્ર નાનું છે એ તો આમને ફર્યા જ રહેશે ચલો બીજું શું થાય છે તો હવામાંનો જે નાઇટ્રોજન છે અમુક એવા બેક્ટેરિયા હોય છે જે જમીનમાંથી ક્યાં ફેરવી દે છે ડાયરેક્ટ હવામાં આગળ જોઈએ જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાં મૂળતંત્ર દ્વારા કરે છે આપણે જોઈ ગયા ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે તે શેમાં ઉપયોગ કરે છે વનસ્પતિ તો પ્રોટીનના સંશ્લેષણ માટે એટલે કે ઉપયોગ કરતી વેળાએ વાપરે છે સંશ્લેષણમાં બીજું
વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમજ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. પ્રાણીઓ વનસ્પતિઓનો ખોરાક કરશે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજન સંયોજનોમાં ફેરવે છે. તો જેઓના મૃતદેહો હોય, જે મરી ગયેલા હોય, એમાં અમુક સૂક્ષ્મજીવો હોય, જે સૂક્ષ્મજીવોને નાઇટ્રોજનને કેમાં ભેળવી દે છે? પાછા ભૂમિમાં ભેળવી દે છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા, આ બેક્ટેરિયા છે એ વિશિષ્ટ બેક્ટેરિયા છે. નાઇટ્રોજન યુક્ત સંયોજન અને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે. જે નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે તેને કેમાં ફેરવી દે છે? વાયુમાં ફેરવી દે છે. અને વાયુમાં ફેરવી જાય એટલે વાયુ પાછો ક્યાં જતો રહે? વાતાવરણમાં, એટલે કે પાછો હવામાં ભળી જાય છે. જે વાતાવરણમાં ચાલ્યો જાય છે, પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. તો જો આવીને આવી પ્રોસેસ થતી જ રહેશે, સતત ચાલુ જ રહેશે આવી પ્રોસેસ, જેમાં આપણે ધ્યાન નથી રાખતા પણ આવું ચાલુ જ રહેશે. અહીંથી અહીં જમીનમાં જાય, જમીનમાંથી ફરી પાછો વાતાવરણમાં જાય. તો આ પ્રોસેસ થતી હોય એટલા માટે હવામાનનો નાઇટ્રોજન કેવો છે? જળવાઈ રહે છે. ચલો આપણે અહીં સુધી રાખીએ છીએ. અહીં તમારો પાઠ પૂરો થાય છે. લેસનમાં તમારે પૂરો પાઠ થઈ ગયો છે એટલા માટે સ્વાધ્યાય લખીને લાવવાનું રહેશે. એક પ્રશ્ન આપું છું અને એક વધારે સ્વાધ્યાય આપું છું. જો કે પ્રશ્ન સ્વાધ્યાયમાં આવેલો જ છે. હોમવર્ક લખવું. તો હોમવર્ક તમે ફોટો પાડીને મોકલી દેજો. અહીં સુધી રાખ્યું છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.